માઉન્ટ ફ્રેન્ડશિપ અભિયાન 12 યુવતીઓને એક જ ધ્યેય. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા અભિયાનની કે જે અભિયાન વિશે જાણીને આપણને પણ થાય કે કદાચ આપણે શું રોજિંદા જીવનમાં શું કરીએ છીએ અને એની સાથે સાથે હેલ્થને લઈને કેટલા કોન્શિયસ છે. અને આ વાત એટલા માટે કારણ કે જ્યારે આપણે હેલ્ધી હોઈએ ને ત્યારે આપણે એ જોઈએ છીએ કે ક્યાંક આજે આપણે થોડાક એટલે ઓફિસમાં કે ઘરમાં પણ સીડીઓ ચડવાની ઉતરવાની આવે ને ત્યારે પણ આપણે તેને ઇગ્નોર કરતા હોઈએ છીએ. પણ આજે આપણે એવી ગર્લ્સને મળીશું કે જે લોકો ઊંચાઈઓ સુધી, માઉન્ટ એવરેસ્ટ સુધી અને સાથે જ એના ઘણા બીજા એવરેસ્ટ વિશે આપણે જણાવીશ કે જે લોકો એ સર કરી રહ્યા છે. વાત એક છે કે ઇનવિન્સિબલ જે એનજીઓ છે, જે એનજીઓ દ્વારા આ પ્રકારના અભિયાનની શરૂઆત ઘણા વર્ષોથી કરવામાં આવેલી છે કે જેમાં બધા જ લોકો આ જ રીતે ઘણા શિખરોને સર કરતા જોવા મળતા હોય છે. પણ આ જ એનજીઓ દ્વારા હવે ગત વર્ષથી જે શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં માત્ર ગર્લ્સ હોય છે અને જે માઉન્ટ ફ્રેન્ડશિપ અભિયાન છે કે જેમાં ગત વર્ષે પણ આ અભિયાનમાં ઘણી જે યુવતીઓ છે, જે છોકરીઓ છે તે જોડાઈ હતી અને હવે આ વર્ષે ફરી એક વખત આ જ અભિયાનમાં ઘણી બધી છોકરીઓ જોડાઈ છે. ગર્લ્સ સ્પેશિયલ પર્વતારોહણ અભિયાન 2026 કે જેની આજે આપણે વાત કરી રહ્યા છે કે જે પણ ફરી એક વખત ઇનવિન્સિબલ એનજીઓ દ્વારા આયોજન જેનું કરવામાં આવ્યું છે અને જેનાથી એવું કહી શકાય છે કે આ પ્રકારની યુવતીઓ કે જે અભિયાનમાં જોડાય છે એ લોકોમાં એક આત્મવિશ્વાસ જોવા મળે છે, એક શિસ્ત જોવા મળે છે અને એની સાથે સાથે એક ટીમ વર્ક પણ જોવા મળતું હોય છે. અને આજે આ જ ગર્લ્સ પાસેથી આપણે એ પણ જાણીશું કે આ પ્રકારના શિખરોને સર કરવા માટે ખાસ કરીને કેવા પ્રકારની તૈયારીની જરૂરિયાત પડતી હોય છે. આ અભિયાનમાં જે કુલ 12 યુવતીઓએ ભાગ લીધો છે એમાંથી તો બે જે યુવતીઓ છે આપણી સાથે છે જ, પણ એ પહેલાં પણ એટલે કે આ લાસ્ટ યર પણ જ્યારે આનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પણ આ એક સક્સેસ રીતે જે અભિયાન કરવામાં આવ્યું હતું તેમાં જે છોકરીઓ જોડાઈ હતી એ લોકોનું શું એક્સપિરિયન્સ રહ્યું હતું એના વિશે પણ આપણને જાણવા મળશે. અને સાથે સાથે ખાસ કરીને આ જે અભિયાન છે એમાં માત્ર હેલ્થને લઈને આ શિખર સર કરવાની વાત તો હોય છે પણ એની સાથે સાથે તમારા હેલ્થ માટે ડ્રગ્સ અને જે પણ નશીલા પદાર્થો હોય છે તેનું સેવન કરવું કેટલું હાનિકારક હોય છે તેને લઈને પણ એક સરસ મેસેજ આપવામાં આવતું હોય છે. તો આ અભિયાન વિશે જાણીશું અને તેની સાથે જ આ પ્રકારની ઊંચાઈઓ પર જે પણ એવરેસ્ટ હોય છે એમને સર કરવા માટે કેટલી મહેનતની જરૂરિયાત પડતી હોય છે તમામ વિશે આપણે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગઈ છે યાત્રી પટેલ, જેઓ રૌદ્ર પ્રોજેક્ટ લીડર છે, બંસી પટેલ જેઓ ફ્રેન્ડશિપ બેચ લીડર છે, નિશા કુમારી એવરેસ્ટ અને સાયકલિસ્ટ છે, ખુશી વૈષ્ણવ યુથ બ્રિગેડ પ્રોજેક્ટ લીડર છે. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. અને સૌથી પહેલાં કે જે લોકોએ લાસ્ટ યર એટલે કે આ બંને જ્યારે યાત્રી અને ખુશી, હું કહીશ કે ખૂબ ખૂબ અભિનંદન છે કે આપણે લાસ્ટ યર આ જે રીતે એવરેસ્ટ સર કર્યું છે અને હવે ઓલ ધ બેસ્ટની સાથે તમારા બંને સાથે પણ વાત કરીશ કે જે લોકો હવે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. પહેલાં હું શરૂ કરીશ યાત્રી તમારી સાથે કારણ કે તમે ઓલરેડી આ કરેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ નો કે આપ કઈ રીતે આ અભિયાનની સાથે આ એનજીઓની સાથે જોડાયા છો? બિકોઝ તમે જે એજમાં છો ઘણા લોકોને આવો વિચાર પણ ના આવે કે આપણે આવું કંઈક કરી શકીએ છીએ. તમને કેવી રીતે આ વિચાર આવ્યો છે? યસ, તો અમે બેઝિકલી આ વસ્તુ માટે લોકો થ્રુ લાઈક સાંભળેલું હતું કે ઇનવિન્સિબલ એનજીઓ છે કે જે ઘણી બધી આ રીતે સોશિયલ એક્ટિવિટીઝમાં વર્ક કરતા હોય છે. તો એ મુવમેન્ટ ઉપર અમારી જોડે લાઈક નામ સાંભળેલું હતું કે ગુજરાતમાં ઘણા એવા ઓછા લોકો છે કે જ્યાં માઉન્ટેનિયરિંગમાં ભાગ લેતા હોય છે કે ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે. તો એ ટાઈમે નિશા મેમ છે, ચેતના મેમ છે કે જેમણે ઓલરેડી ગુજરાતથી આ રીતે એવરેસ્ટ સર કરેલું છે પહેલાં. તો એમની ઇન્સ્પિરેશન લઈને આ રીતે ખબર પડી હતી કે એક્સપિડિશન આ રીતે જાય છે. તો ઈચ્છા થઈ હતી કે એમની જોડેથી થોડી ઇન્સ્પિરેશન લઈએ અને અમે જોડાઈએ એ વસ્તુમાં કે આવી વસ્તુઓમાં અમે ભાગ લઈએ અને જે અમારો નો ડ્રગ્સનો પર્પઝ છે કે તમે પણ કેવી રીતે મળ્યા તમને નિશા મેમ? આપણે છે ને રૂટીન લાઈફમાં ક્યાંક ને ક્યાંક આપણને આના વિશે વધારે આમ ગમતું હોય, હેલ્થને બહુ પ્રાયોરિટી આપતા હોઈએ, પછી આપણે કંઈક આવું કરવા માટેની ઈચ્છા જાગે. તો પહેલાંથી એવું કંઈક હતું? યસ, આ વસ્તુમાં મને પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો કે લાઈક કોણે આ રીતે એવરેસ્ટ સર કરેલું છે. થોડું બહુ હું જોતી રહેતી હતી તો એના પરથી મને ખબર પડી કે ગુજરાતમાંથી બી એવા લોકો છે કે જેમણે ઓલરેડી કરેલું છે. સ્પેસિફિક ગર્લ્સ છે કે જે અમારા જેવા જ બેકગ્રાઉન્ડથી છે અને આ રીતે એમણે સર કરેલું છે. તો એ લોકો કરી શકે તો આપણે કેમ નહીં? ઓકે, તો હું ખુશી પાસે આવું પહેલાં હું મને નિશાજી સાથે વાત કરી છે કારણ કે એમણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલું છે ને હવે ફરી એક વખત અહીંયા પણ એટલે કે જે ફ્રેન્ડશિપ પિક જેની માટેની તૈયારી હવે તમે કરી રહ્યા છો. તો પહેલાં મને એ એક્સપિરિયન્સ જાણવું છે કે આપે માઉન્ટ એવરેસ્ટ કેવી રીતે સર કર્યું છે? બિકોઝ એ મારી માટે તો બહુ એવું લાગે કે ઇટ્સ રિયલી વાવ કે હાઉ ઇટ્સ પોસિબલ એવું બધા જ લોકોને થાય. કેવી રીતે કર્યું? આમ શું લાગે છે કે કેવો જુસ્સો હતો એ? 17 મઈ 2023 દિવસ જ્યારે હું ટોપ પર પહોંચી એટલે મારું જે ડ્રીમ હતું સવારે 6:05 પર પૂરો થયો હતો. આ ડ્રીમ માટે તમારે લગભગ 6 થી 7 વર્ષ
બધું ભૂલી જવું પડે, ઓનલી એના ઉપર ફોકસ કરીને એના માટે પ્રિપરેશન કરવી પડે. એના માટે કોર્સીસ હોય છે, બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ, એડવાન્સ માઉન્ટેનિયરિંગ કોર્સ. એના પહેલાં બીજી બધી પીક્સ ક્લાઇમ્બ કરવી પડે છે, જેમ કે અત્યારે ફ્રેન્ડશિપ પીક કરી રહ્યા છે. તો મેં પણ પહેલાં માઉન્ટ ફ્રેન્ડશિપ પીક, માઉન્ટ સતોપંત, માઉન્ટ નોન, માઉન્ટ બનાસલુ, એના પછી આ માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યું હતું. ને આ રીતે બધી પ્રિપરેશન્સ ધીમે ધીમે તમે ક્લાઇમ્બ કરો, તમને ખબર પડે કે તમે કેટલા હાઇટ સુધી પહોંચો છો, તો તમને કઈ રીતની તકલીફ પડે, નહીં પડે તો તમે આગળ માટે કઈ રીતે પ્રિપેર કરી શકો છો. આટલા હાઇટ પર એવી જે એર છે આ બહુ થિન હોય છે, તો કેટલા હાઇટ પર તમને કેવી પ્રિકોશન્સ લેવી પડે, ઓલ્ટિટ્યૂડની કઈ પ્રોબ્લેમ્સ થઈ શકે છે, આ બધાથી તમે પ્રિપેર ધીમે જેમ આગળ વધો તો એના માટે પ્રિપેર થતા જાઓ છો. પણ લાઈક હું એ જ ક્વેશ્ચન આપને પણ પૂછવા માંગીશ કે કેવી રીતે તમે વિચાર્યું કે હું આવી રીતે આ એવરેસ્ટ બધા સર કરતી જાઉં, ક્લાઇમ્બ કરતી જાઉં, કેમ આ મગજમાં કેમ આવ્યું? મને ટ્રેકિંગ બહુ ગમતું હતું, તો મેં મારા કોલેજ એમએસસી જ્યારે કરતી હતી, એમએસસીના સાથે ટ્રેકિંગ ને આ બધું કરતી હતી, રિબર્થ એડવેન્ચર સાથે. એના પછી મેં છોકરીઓને સ્પેશિયલી ગામડાના સ્કૂલમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવા માટે, સ્પોર્ટ્સ માટે મોટિવેટ કરવા માટે મેં સ્કૂલ્સમાં જતી હતી. ત્યારે મને છે ને એક દિવસ એક પ્રિન્સિપલ સરે આવું પૂછ્યું કે તમે શું અચીવ કર્યું છે સ્પોર્ટ્સની ફિલ્ડમાં. ઓકે. તો સ્પોર્ટ્સની ફિલ્ડમાં ત્યાં સુધી મેં કંઈક આવું બહુ મોટું નેશનલ ઇન્ટરનેશનલ લેવલનું કશું અચીવ નથી કર્યું હતું. તો મારા મગજમાં આવ્યું કે મારે કંઈક તો અચીવ કરવું જોઈએ, કંઈક તો આવું મોટું અચીવ કરવું જોઈએ કે જેનાથી લોકો મને આવું સારા કામ કરીએ છે તો પણ લોકો આવા ક્વેશ્ચન પૂછે તો નેક્સ્ટ ટાઈમ મને કોઈ આવું ક્વેશ્ચન ના પૂછે કે મેં છોકરીને આગળ વધારવા માંગુ છું અને આવું ક્વેશ્ચન આવ્યું છે. તો મને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હતો, તો મેં મારા કોચને પૂછ્યું કે સર હવે આવું શું કરી શકીએ છીએ. અમે બંને બેસીને બધું ડિસ્કસ કર્યું, તો પછી મગજમાં આવ્યું કે હવે માઉન્ટ એવરેસ્ટ સબમિટ કરવું છે. 2017ની વાત છે અને 2018થી મેં ફૂલ પ્રિપરેશન્સ ચાલુ કરી અને 2023માં 17 મઈ 2023 મેં માઉન્ટ એવરેસ્ટ. નાઈસ. એટલે ત્યાંથી આ વિચાર આવ્યો અને પછી આમાં તમે જોડાયા. ઓકે, હવે એના વિશે પણ વધુ પૂછીશ, પણ ફરી એક વખત ખુશી સાથે વાત કરીશ. ખુશી, લાસ્ટ યરનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તો તમે પણ કેવી રીતે આ જે અભિયાન છે એની સાથે જોડાયા? ફિટનેસ માટે શું પહેલાથી જ બહુ જ અવેર હતા? હું બિંગ અ સ્પોર્ટ્સ પર્સન ફિઝિકલી ફિટ હતી જ પહેલેથી, બટ અગર જગતસુખની વાત કરું તો મને જ્યારે બી કોઈ જગતસુખ વિશે પૂછે છે તો માય ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ કે જેટલી બી છોકરી હતી એ લોકો માટે માઉન્ટ જગતસુખ વોઝ વિથ એન્ડલેસ લેસન્સ. બહુ જ લેસન્સ આપ્યા છે માઉન્ટ જગતસુખે રિગાર્ડિંગ ડિસિપ્લિન, ટીમ વર્ક, રેઝિલિયન્સ, પુશિંગ યોર લિમિટ્સ, એવરીથિંગ. એન્ડ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ ચેલેન્જ અમે જે ફેસ કરેલો દેટ વોઝ વેધર. અમે લોકો જ્યારે ગયા મનાલી બેઝ કેમ્પ પહોંચ્યા ત્યારે વેધર બહુ જ હાર્શ થઈ ગયું હતું. ઓન 4th October we were decided કે we will be moving towards our first advanced base camp, that is Chika. ઓકે. અમે ચિકા મૂવ કરવાના હતા, બટ ઓન ધ મોર્નિંગ ઓફ 4th જસ્ટ બીકોઝ ઓફ વેધર. હા, અમે વેધરના લીધે we had to delay 3 days. 3 days અમે લોકો મનાલી બેઝ કેમ્પ પર રોકાયેલા હતા બીકોઝ વેધર બહુ જ હાર્શ થઈ ગયું હતું. 3 દિવસ પછી we decided કે હવે થોડું વેધર ક્લિયર થઈ ગયું છે, so we will be moving towards Chika. બટ ચિકામાં અગર ચિકાનું બ્રીફ આપું તો ચિકા એવી જગ્યા છે કે ઓક્ટોબર મંથમાં ત્યાં સ્નો નથી હોતો. ઓકે. ઇટ ઇઝ અ પ્લેન થિંગ, જે ગ્રીનરી હોય છે, સારું એવું પ્લેટું છે, ટેરેન વેરી ગુડ. બટ અમે જ્યારે પહોંચે ત્યારે ઓલરેડી 1 feet ઓફ સ્નોફોલ ત્યાં હતો. ઓકે. એન્ડ પ્લસ સ્નોફોલ ઓલરેડી ચાલુ હતો એ ટાઈમ પર. તો એ ટાઈમે બહુ શોક લાગેલો હતો અમને બધાને કે વેધર પહેલેથી 3 દિવસ ખરાબ હતું એન્ડ અત્યારે ત્યાં પહોંચ્યા છે એનાથી પણ વધારે. યસ, એનાથી બી વધારે ખરાબ. એ કેટલું ડિફિકલ્ટ થઈ જાય છે, કે જ્યારે વેધર વધારે ખરાબ હોય, એક તો આપણે આટલી ઊંચાઈ ઉપર જવાનું હોય એટલે આપણને વધારે લાઈક ઓક્સિજનની પણ જરૂર પડે ને એમાં પણ વેધર આવી જાય, આવો વેધર થઈ જાય એટલે એ કેટલું ડિફિકલ્ટ થઈ જાય છે? ડિફિકલ્ટ એમ કહું તો 2x વધી જાય છે બીકોઝ જ્યારે તમે લોઅર એલ્ટિટ્યુડથી ચાલુ કરો છો ત્યારે તમે રેન ફેસ કરો છો, થોડા ઉપર જાઓ છો ત્યારે તમને સ્નોફોલ ફેસ કરવાનો છે. તો આખું ડિફરન્ટ ટેમ્પરેચર, વેધર બધું જ ચેન્જ થઈ જાય છે. પ્લસ ફિઝિકલી, ટેકનિકલી, મેન્ટલી બધી વસ્તુ માટે રેડી હતા, બટ વેધર કન્ડિશન્સ થોડું અનપ્રિડિક્ટેબલ આવેલું હતું એ ટાઈમે. તો વેધર માટે મેન્ટલી પ્રિપેર થવું ઓન ધ સ્પોટ ઇઝ ઓલ્સો ક્વાઇટ ડિફિકલ્ટ. એન્ડ અમે ચિકાથી નેક્સ્ટ ડે થોડું વેધર ક્લિયર થયું અને મૂવ કર્યો અમે શેરી માટે. બટ અનફોર્ચ્યુનેટલી ત્યારે સ્નો થોડો વધી ગયો એન્ડ અમે શેરી પર ટેન્ટ અમારું પિચ કરવું પોસિબલ નહોતું. સો અમે શેરીથી થોડું નીચે પાંડુરોપા કરીને એક જગ્યા છે, ત્યાં અમે ટેન્ટ પિચ કરી લીધું અને 2 night ત્યાં સ્ટે કર્યો. ફર્સ્ટ નાઇટ પછી નેક્સ્ટ ડે વી થોટ કે જેટલું બી આગળ જઈ શકીએ આપણો રૂટ ઓપન કરીએ બીકોઝ સ્નોફોલના લીધે એક ટ્રેલ હોય
જે માઉન્ટેનમાં તો ત્યારે બીક નથી લાગતી? ક્યારે એવું નથી થતું કે ના લાઈક બટ ઓબ્વિયસ છે કે જનરલી પણ ક્યાંક લોકો ફરવા જતા હોય ત્યારે પણ સ્નો વધી જાય ને તો લોકોને બીક લાગતી હોય છે અને તમે એટલે તો આટલું ઊંચે જવાનું હોય, જો કે બધા ગ્રુપમાં હોય, એક્સપિરિયન્સ લોકો બી તમારી સાથે હોય એટલે થોડુંક લાગે, પણ છતાં પણ બીક લાગે ખરી? ડેફિનેટલી. અને ત્યાં કેવું છે કે મોબાઈલનું નેટવર્ક ના આવે તો એવું બી પોસિબલ નથી કે તમે ડરો છો, ઘરે ફોન કરો, વાત કરો. પેરેન્ટ્સને પણ એક બીક લાગતી હોય. યસ, ડેફિનેટલી. એ કોન્ટેક્ટ પણ ના થઈ શકતો હોય ત્યારે. દેટ ઇઝ વેર વી લર્ન ટીમ વર્ક, ટીમ બિલ્ડિંગ. અમને લોકોને જે અમે 9 છોકરીઓ 10 છોકરીઓ અમે સાથે હતી એન્ડ અમે જ્યારે અમદાવાદથી નીકળ્યા મનાલી પહોંચે ત્યાં સુધી અમે લોકો 2 કે 3 બંને સાથે હશો? હા. ઓકે, તમારું સાથે એક્સપિરિયન્સ રહ્યું હશે. ઓકે. અમે મનાલી પહોંચે ત્યારે 2 કે 3 જ છોકરી હતી જે બધાને ઓળખતી હતી. તો અમે લોકો આગળ ક્લાઇમ્બ કર્યું, અમારે થોડું ટીમ બિલ્ડિંગ વધુ, બધાને એક સાથે થોડા મિક્સ થયા, બોન્ડિંગ થયું. જ્યારે અમે લોકો ત્યાં પાંડુરોપા પર હતા, વેધર બહુ જ ખરાબ હતું, ત્યારે એકચ્યુઅલીમાં જે ટીમ બિલ્ડિંગ શું કહેવાય ને ટીમ વર્ક શું છે એ ખબર એટલે આ પડી. જે તમારું અભિયાન છે ને એમાં તમને એક ટીમ બિલ્ડિંગ ખબર પડે છે, સાથે કેવી રીતે તમે કામ કરી શકો છો, ઇઝી થઈ શકે છે સાથે રહેવાથી, એ પણ ખબર પડે છે. હવે નિશા, સૌથી પહેલા તો એ જ પૂછીશ કે કઈ રીતે, અને એની સાથે સાથે પહેલી વખત તમારું છે, તમે આ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છો, ઇન્સ્પાયર્ડ છો નિશા મેમથી, આ લોકોને મળ્યા છો, હિંમત મળે છે, પહેલા શું શું તમે પણ કરેલું છે કે જેથી હવે આ કારણ કે આમાં જે તમે ફ્રેન્ડશિપ પિકની વાત કરી રહ્યા છો એની જે હાઇટ તમે મને કીધી છે 70,355, લાઈક વિચારીને પણ મને તો બહુ અશક્ય લાગે છે, તો તમે સાંભળીને તમને ઇઝી લાગે છે થઈ જશે? એટલે હું એક તો એનસીસી કેડેટ જ છું જોડે જોડે. ઓકે. એટલે મને એવું હતું કે મતલબ અમારા ફેમિલીમાં એવું કે બધા ગર્લ્સને સ્પેશિયલી ખાલી કામ કરો, ભણીને પછી ખાલી કામ કરો. એટલે મને એવું હતું કે મારે આ બધી જ છોકરીઓ જેવું ક્યાંથી નથી છો કરવું. તમે? હું આમ સુરેન્દ્રનગરથી છું પણ રહું છું અમદાવાદમાં. ઓકે. પણ એટલે મને એવું હતું કે મારે આ બધી છોકરીઓને જેવું નથી કરવું, એમ કંઈક અલગ કરવું છે. તો એટલે આ બધા જઈને આવે ને પછી મને ખબર કે આ લોકો જઈને આવે પછી એ લોકો કંઈક અલગ જ મતલબ એમની પર્સનાલિટી દેખાય છે એમ. એટલે મને અમને કેવી રીતે મળ્યા તમે? એટલે અમે લોકો બધા ઇન્વિન્સિબલ એનજીઓમાં એઝ અ વોલેન્ટિયર અલગ અલગ ફિલ્ડ પ્રોજેક્ટમાં કામ કરીએ છીએ. તેમાં આ લોકોને હું મળી એટલે મને એવું થયું કે ના મારે પણ કંઈક આવું કરવું છે કે જેથી મને અલગ પર્સનાલિટી મારી બહાર આવે, હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળું એમ. એટલે સાથે સાથે ભાઈ નિશા મેમ ને ચેતના મેમ હતા, એ બંનેનું પણ પછી મેં જોયું એટલે મને ઈચ્છા થઈ કે ના મારે પણ કંઈક અલગ કરવું છે અને કંઈક અલગ કરીને બતાવવું છે. તો હવે તમે જ્યારે આ કરવા માટે જઈ રહ્યા છો એના પહેલા, કારણ કે આ તો બહુ મોટું છે, એના પહેલા તમે શું કરેલું છે? મેં એના પહેલા નોર્મલ્સ ખાલી ટ્રેક કરેલા છે, બાકી એવું કંઈ કરેલું નથી સ્પેશિયલી. બટ એનસીસીમાં અમને લોકોને એવા નાના મોટા ટ્રેક કરાવતા હોય છે ઉપર. તો નિશા મેમ, જેમ કે અમને પહેલા એવું નથી કર્યું, હવે ડિરેક્ટલી આટલું કરવા જઈ રહ્યા છે, તો એ થઈ જાય બહુ ઇઝી છે? ઓર એલ્સ તમારી લાઈક જે ટીમ હશે, તમે લીડ કરી રહ્યા છો, તો આવા લોકોને કેવી રીતે તમે સપોર્ટ કરો છો? જે રીતે આ લોકો નવા છે, ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે, તો આ લોકો માટે એવું નથી કહી શકતા કે નથી જ કરી શકતા, પણ એક્લેમેટાઇઝેશન જે રીતે થઈ જાય છે, ટફ તો થઈ જાય છે, પણ એક્લેમેટાઇઝેશન જે રીતે અમે કહીએ આ રીતે પ્રોપર કરે અને જે રીતે અમે લોકો ગાઈડ કરીએ આ રીતે પ્રોપર ચાલે, તો ટફનેસ થોડી ઓછી થઈ જાય, એમને થોડુંક મેન્ટલી સપોર્ટ મળે. અને માઉન્ટેનિયરિંગ જે છે આ ફિઝિકલ ફિટનેસથી વધારે મેન્ટલ ફિટનેસનું ગેમ છે, તો મેન્ટલી વધારે ફિટ રહેવું પડે. ટીમ વર્ક જેવું અત્યારે એમને કીધું ખુશીએ કે જે ટીમ વર્ક છે આ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે આ માઉન્ટેનિયરિંગ ફિલ્ડમાં. તો બધા એકબીજાને પુશ કરીને, એકબીજાને સપોર્ટ કરીને, એકબીજાને મોટિવેટ કરીને જ્યારે ચાલે તો આ કામ ઇઝી થઈ જાય છે. તો નવા છે આ લોકો માટે આજે તમને તો ઇઝી લાગતું હશે મને લાગે છે, કારણ કે તમે તો માઉન્ટ એવરેસ્ટ કર્યું છે ને હવે તમે આ કરવા માટે જઈ રહ્યા છો, તમારી માટે તો કદાચ ઇઝી હશે, તમને જોઈને આ લોકોને હિંમત આવતી હશે. હું કહું તો માઉન્ટેન્સ ક્યારે કોઈના માટે ઇઝી નથી હોતા, અને માઉન્ટેન્સ આર લાઈક મહાદેવ મેન્ટલી ગેમ છે, તો કદાચ તમે એના રીતે વધારે મજબૂત હશો. મહાદેવ ત્યાં છે તો જે મહાદેવ બોલાવે જે લોકોને આ લોકો જ પહોંચી શકે છે. અને હા, ટફનેસમાં એવું છે કે અમને ખબર છે કે કઈ રીતે આ બધી ડિફિકલ્ટીઝને ટેકલ કરવાનું, અને આ લોકો માટે ટફ એટલે છે કે આ લોકોને આ બધી વસ્તુ અત્યારે શીખવાની છે કે કઈ રીતે આ બધી ટેકનિક્સને ટેકલ કરવાનું, આ બધી પ્રોબ્લેમ્સ આવે કોઈ પણ હાઈ ઓલ્ટિટ્યુડ પર, તો આને કઈ રીતે ટેકલ કરવાનું. તો મેં જે રીતે આ લોકોને કહું છું કે આ લોકો મારા ગાઈડન્સમાં ચાલશે, હું જે રીતે ગાઈડ કરીશ ને અમારા સાથે બીજા જે ગાઈડ છે આ લોકો ગાઈડ કરશે, આ રીતે ચાલશે તો કોઈ પણ ડિફિકલ્ટી આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય. જે નેચરલ ડિફિકલ્ટીઝ છે, નેચરલ પ્રોબ્લેમ્સ જે આવશે એના કોઈ સોલ્યુશન નથી,
પણ જે આપણી બોડીની ડિફિકલ્ટીઝ છે, આપણા માઇન્ડની ડિફિકલ્ટીઝ છે, આ બધી અમે લોકો દૂર કરી શકીએ જી છીએ. બિલકુલ. તો યાત્રી, એમણે કહ્યું કે મેન્ટલી બહુ સ્ટ્રોંગ રહેવાની જરૂર પડે છે, તો તમે મેન્ટલી સ્ટ્રોંગ હો છો, અને એની સાથે સાથે હું એ પણ પૂછવા માંગીશ કે ફિઝિકલી સ્ટ્રોંગ રહેવું પણ જરૂરી છે. એટલે પહેલેથી જ કેવી તૈયારીઓ કરવી પડતી હોય છે કે તમને થાક ના લાગે, પાણીની ઉણપ ના લાગે, કે પછી ઘણા બધા લોકોને બહુ જ હાઈટ પર જાય તો ઓક્સિજનની કમીના કારણે પણ તકલીફ પડી જતી હોય છે, થાક લાગી જાય છે. આ બધા માટેની તૈયારી તમારી પહેલાથી કેવી છે? યસ, મેન્ટલી અગર અને આપણે ફર્સ્ટ ટાઈમ તમે કર્યું હતું તો કેટલા ટાઈમ પહેલાથી તૈયારી કરી હતી? મેન્ટલી જો આપણે વાત કરીએ ને, અને ફિઝિકલી બી, બંને વસ્તુ અમે એટલીસ્ટ 2 મહિના પહેલાં, મિનિમમ 2 મહિના પહેલાં અમે તૈયારીઓ ચાલુ કરી દેતા હોઈએ છીએ. તો એમાં અમે ફિઝિકલી કે લાઈક જોવા જઈએ તો એક રેજીમે ફોલો કરતા હોઈએ કે ઓબ્વિયસલી ફ્રેન્ડશિપ અને જગતસુખ અગર બંનેની વાત કરીએ તો એક બિગિનર લેવલનું છે કે આ રીતે જેને માઉન્ટેનિયરિંગ ફિલ્ડમાં એક્સપિડિશન્સ કે કંઈ કરવું હોય તો ધીસ ઇઝ બિગિનર લેવલ એક્સપિડિશન્સ. તો કોઈ બી કરી શકે છે પ્રોપર ફિટનેસ હોય તો. તો એમાં યુઝ્યુઅલી અમે રનિંગ કરતા હતા કે ધીરે 500 મીટરથી ચાલુ કરીને અમે 5 કિલોમીટર સુધી રનિંગ સ્ટાર્ટ કરી. પછી ધીરે ધીરે અમારે પુશઅપ્સ, પુલઅપ્સ, એ રીતે થોડા એક્સરસાઇઝ હોય કે જેનાથી તમારી બ્રીથિંગ સુધરે. તો બેસિકલી તમારા કાફ મસલ એન્ડ યોર હાર્ટ ઇઝ ધ મેઇન થિંગ કે જે તમને ઉપર લઈ જઈ શકે એ ટાઈમે. તો એના માટે એ વસ્તુને જેટલું સ્ટ્રેન્થ કરી શકીએ એવી અમે એક્સરસાઇઝ ને બધું કરતા હતા. અને અમારી ટીમ ફોલોઅપ લેતી હતી અમને કે તમે ક્યાંય અટકો છો કે કઈ રીતે તમે પ્રેક્ટિસ કરો છો. તો એ થ્રુ અમને ગાઈડન્સ મળી 2 મહિના પહેલેથી. અને ઇફ મેન્ટલી વાત કરીએ તો જે બી છે તમારું પ્રાણાયામ છે, રાઈટ, બ્રીથિંગ એક્સરસાઇઝ છે, તો એ બધી પહેલેથી અમે કન્ટિન્યુ કરી અને એના થ્રુ મેન્ટલી બી એટલા સ્ટ્રોંગ થયા. પ્લસ એ ટાઈમે અમારા જોડે હતા ચેતના શાહુ મેમ, એમણે બી આ રીતે ગુજરાતથી ફર્સ્ટ ટાઈમ માઉન્ટ એવરેસ્ટ. એટલે 2 મહિનાથી આ તૈયારી કરવી પડે છે. યસ, મિનિમમ સ્ટ્રોંગ રહેવું પડે છે. ઓકે, ખુશી, તો તમારું બી એવું જ કહી શકાય છે કે 2 મહિના પહેલાથી કેવી કેવી ખાસ તૈયારીઓ તમને લાગે કે કરવી પડતી હોય છે? અને હું બીજું એવું પણ પૂછીશ કે જેમ કે ફિઝિકલી સ્ટ્રોંગ માટે એમણે કહ્યું યોગ, પ્રાણાયામ, રનિંગ, આ બધું તો છે જ, એની સાથે સાથે હેલ્થ માટે ખાસ હેલ્ધી ડાયટ એનું કેટલું જરૂરી છે કે ધ્યાન રાખવું જોઈએ, અને તમે એમાં શું ધ્યાન રાખતા હતા? હેલ્ધી ડાયટની વાત કરું તો ઇવન ટીમ સાઈડથી બી અમને એવું હતું કે અગર તમારે માઉન્ટેનમાં ટકવું છે તો એ તો તમને સજેશન એમના તરફથી પણ આપવામાં આવતું હશે. ડેફિનેટલી યસ. અગર માઉન્ટેનમાં ટકવું છે તો હેલ્ધી ફૂડ એન્ડ લાઇફસ્ટાઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ખાવાનું જે અત્યારે કેફે કલ્ચર આવી ગયું છે જેન્ઝી પબ્લિકમાં, તો એ થોડું અગર માઉન્ટેન્સમાં જવું છે તો એટલીસ્ટ 2-3 મહિના પહેલા એ વસ્તુ કંટ્રોલ કરવી પડે. યુ હેવ ટુ ઈટ હેલ્ધી ફૂડ્સ જેનાથી You guys are also Gen Z, right? But still તમે follow નથી કરતા. Okay. So fiber rich food, protein, they are the main source. I mean, you have to be very careful and mindful કે તમે તમારું daily protein કેટલું તમે intake કરો છો. Another thing is training માં different ની વાત કરું તો જ્યારે લાસ્ટ 10 to 15 days વધેલા હોય છે એક્સપેડિશન જવાના પહેલા, તો અમે લોકો બેગમાં અમુક કિલોનો ભાર લઈને અમે લોકો વોકિંગ કરીએ છીએ. લાઈક ફોર એક્ઝામ્પલ 10 kgs, 5 kgs, 15 kgs, સો દેટ કે ત્યાં જ્યારે ઉપર માઉન્ટેન્સ પર જાઓ છો તો તમારી પાસે અગર હેવી લગેજ છે, ઘણી વાર એવું થાય છે કે તમારું લગેજ તો લેવું જ પડશે, સાથે તમારી ટીમમેટ છે. પણ તમે જ્યારે આવી રીતે જાઓ ત્યારે બી લગેજ હોય છે આ લોકોની સાથે, ત્યારે પણ લગેજ રાખવું પડે છે? હા, માઉન્ટેન્સમાં જ્યારે તમે એક્સપિડિશન કરવા જઈએ છીએ ત્યારે અમારા જોડે મિનિમમ 15 kg જેવું લગેજ તો હોય જ છે, કેમ કે જે હાઈ ઓલ્ટિટ્યૂડ પર આપણે ગિયર્સ વાપરવાનું હોય છે. ઇનિશિયલી જે સ્ટાર્ટ કરીએ આ તો આપણે મોરિંગ ઝોન કે ટ્રેલ્સ હોય, પણ ઉપર જઈએ તો સ્નો હોય તો સ્નોના બૂટ્સ હોય, બૂટ્સના નીચે ક્રેમ્પોન્સ હોય કે આઈસ થઈ જાય તો સ્લીપ ના થાય, ઝુમાર હોય, તમારું હાર્નેસ હોય, કેરાબિનર હોય, એ બધું રાખવું પડે. તો એ બધું સાથે તમે લઈને ગયા હતા? ઇન્ડિવિજ્યુઅલી બધા કેરી કરવું પડે. તો એની સાથે બહુ ટફ નથી થઈ જતું જ્યારે આખું કેરી કરીને લઈ જવું પડે છે? બીકોઝ એની માટે બી તૈયારી પહેલેથી થઈ છે. હા, એટલે જ વેટ ટ્રેનિંગ અમે સાથે કરતા જોઈએ છે કે બેગમાં અમુક કિલોનો વજન લઈને સાથે થોડું પ્રેક્ટિસ કરવું એન્ડ ઓલ. બટ એમ તો હું એ જ કહીશ કે કોઈને બી અંડર એ તો ના જ કરી શકાય. પણ છે ને મને એવું થાય છે કે જ્યારે ગર્લ્સ હોય છે તો હું એમ હવે તમને પૂછીશ કે ખાસ કરીને એઝ અ ગર્લ જ્યારે આટલું બધું તમારે લઈને ચાલવું હોય તો આમ લાગે છે ખરી કે આમ ડિફિકલ્ટ હોય છે? કારણ કે મને એવું લાગે કે હવે આમ અત્યારે હું આને જોઈ લઉં તો હું ઇમેજિન પણ નથી કરી શકતી કે આ છોકરી આખું વજન લઈને આટલું બધું કેવી રીતે ચાલશે. તો આ કેવી રીતે પોસિબલ થાય છે? એટલે અમે અત્યારે 1 month થઈ ગયું અમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી. એટલે અત્યારે અમે ડેલી સવારમાં રનિંગ કરીએ છીએ 5 કિલોમીટર, અને પછી સાંજે અમે આવી રીતના 20 kg યા 15 kg બેગ ઉઠાવીને પછી અમે 5 કિલોમીટર 6 કિલોમીટર વોકિંગ કરીએ છીએ. તો આ પ્રમાણે અમારી ટીમ અમને ગાઈડન્સ આપે કે આ કરવું આ કરવું. ડાયટ કેવું હોય છે તમારું? શું મેઇનલી શું ખાતા હો છો? ડાયટમાં તો પ્રોટીન રીચ લાઈક પનીર ને એ બધી વસ્તુ જ ખાતા હોય છે. બહારનું તો મેં 1 monthથી બંધ જ કરી દીધું છે.
બહારનું તો એવું કાંઈ જ નથી ખાતા. ઘરમાં પણ શું સજેશન આપવામાં આવે છે કે આ બધું ખાવાથી ને તમે બહુ વધારે પડતા સ્ટ્રોંગ રહી શકો છો? શું સજેશન આપવામાં આવે છે? ઘરમાંથી તો નોર્મલ જ ફૂડ આપણે દાળ ભાત શાક રોટલી એ બધું જ ખાતા હોય. દૂધ ડેરી પ્રોડક્ટ વધારે ખાઈએ કે જેનાથી પ્રોટીન વધારે મળે એમ. તો બસ અમારી ટીમ અમને ગાઈડન્સ આપે એ પ્રમાણે જ અમે ફોલો કરીએ કે જેથી અમને કોઈ તકલીફ ના પડે એમ. ઓકે નિશા મેમ, હવે તમે આટલા બધા લોકોને ફોલો લાઈક આટલા બધા લોકો તમને ફોલો કરે છે અને આ લોકો તમને લઈને જાઓ છો, તો મને એક સવાલ એ પણ થાય છે કે એક તો છોકરીઓ છે બધી, તો આમના પેરેન્ટ્સ અલાઉ કરી દેતા હોય છે? બિકોઝ ત્યાં આગળ થોડું ટફ સિચ્યુએશન થઈ શકે છે, જેમ કે હમણાં જ આ બંને કહ્યું કે વેધર ઇશ્યુ આવી જાય છે, કોન્ટેક્ટ ના થઈ શકે, અને જનરલી પેરેન્ટ્સને એવું હોય કે છોકરીઓને આ બધું જો કરવા મોકલીશું તો ક્યાંક કંઈક થાય કે કંઈ પણ થાય. ક્વેશ્ચન છોકરાઓ માટે પણ એ વસ્તુ તો થાય જ, પણ સ્ટીલ લોકોને એવું જ લાગતું હોય છે કે ડિફિકલ્ટ હશે ગર્લ્સ માટે. તો પેરેન્ટ્સ કેવી રીતે કન્વિન્સ થતા હોય છે? એકચ્યુઅલી ઇનિશિયલ લેવલ પર બધા પેરેન્ટ્સને બીક લાગે કે અમારા છોકરાઓ ત્યાં માઉન્ટેન્સમાં જશે, કંઈક થઈ જશે તો, કેમ કે અત્યારે બહુ દરેક વર્ષમાં છે, તમે જો ગયા 2-3 વર્ષથી કેટલી બધી કેઝ્યુઅલિટીઝ, કેટલા બધા ડિઝાસ્ટર્સ માઉન્ટેન્સમાં આવી રહ્યા છે, તો દરેક પેરેન્ટ્સને બીક લાગે. પણ જ્યારે છોકરાઓ કંઈક સારું કામ કરતા હોય ને, આ લોકો જે રીતે પ્રિપરેશન કરે છે, પેરેન્ટ્સને દેખાય કે હા આ લોકો બધા મેન્ટલી ને ફિઝિકલી પ્રિપેર્ડ છે આ બધી વસ્તુઓ માટે, આ લોકોને ગાઈડન્સ મળે છે પ્રોપર, તો પેરેન્ટ્સ અલાઉ કરે. ઇનિશિયલી ઇટ્સ ડિફિકલ્ટ, બટ ધીમે ધીમે પેરેન્ટ્સ છે ને જ્યારે છોકરાઓને આગળ વધતા જોવે ત્યારે પેરેન્ટ્સ ધીમે ધીમે એમને સપોર્ટ કરવા ચાલુ કરે. ક્યારે કોઈ એવી ઘટના બની છે ખરી કે બીક લાગે ખરી? તમને પણ કોઈ એવો એક્સપિરિયન્સ થયો છે? મારા તો સામે ડેથ થઈ છે લોકોની, અને ડેડ બોડીને મારા જસ્ટ આગળ જ આખા રૂટ પર માઉન્ટ એવરેસ્ટમાં જ કહું તો કેમ્પ 4 થી લઈને કેમ્પ 3 સુધી મારા જસ્ટ આગળ જ ડેડ બોડીને લઈને આવી રહ્યા હતા. તો ત્યારે બીક ના લાગે કે હજી આમ આપણે ઉપર જવાનું છે? કઈ રીતે એ ટાઈમે મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું? મેં તમને આજ કીધું કે માઉન્ટેન્સ જે છે, એક્સપિડિશન્સ જે છે, આ ફિઝિકલી કરતાં મેન્ટલ ગેમ છે. તો જ્યાં તમે ફિઝિકલી થાકી જાઓ ત્યાં તમે મેન્ટલી પ્રિપેર્ડ રહેવું પડે, અને જ્યાં તમે મેન્ટલી એવું થોડું પણ થાય ને તો તમારે પોતાને બહાર છે માઉન્ટેન્સમાં જ્યારે તમે થોડુંક વધારે હાઈ ઓલ્ટિટ્યુડ પર જાઓ તો બીજા કોઈ તમારી જોડે હોય કે ના હોય પણ તમારે પોતાને મોટિવેટ કરવું પડે. એક મોમેન્ટ એવું પણ આવે કે બીજા તમારા આગળ પાછળ કોઈ ના પણ હોય ને તો તમારે જાતે એક પોતાને જ મોટિવેટ કરવું પડે કે હા તારે આગળ વધવું છે, આ તારું ડ્રીમ છે. અને હવે તો જેમ કે આ લોકોએ પણ આ સક્સેસ કર્યું છે, તો બટ ઓબ્વિયસ છે કે હવે બધા જ લોકોને એ જોઈને પણ હિંમત આવતી હોય કે લાઈક ગર્લ્સ કેન ઓલ્સો ડુ ધીસ. એ વસ્તુ અહીંયા જોવા મળી રહી છે. સમય હવે આપણી પાસે નથી, બટ ઇન અ વન વર્ડ યાત્રી શું કહેશો કે ગર્લ્સ પણ આ રીતે કરી શકે છે? લોકોએ પણ આવા પ્રકારના અભિયાનમાં જોડાવવું જોઈએ. યસ, ડેફિનેટલી જોડાવવું જોઈએ. ફિયરલેસ ઇઝ ધ વર્ડ, કે બધી ગર્લ્સને મગજમાં બહુ બધું એવું હોય કે હું નહીં કરી શકું, પણ એ ફિયરને જ્યારે તમે કાઢશો, એ ડર તમારા મગજમાંથી કાઢશો, ત્યારે જ તમે કરી શકશો. ખુશી, શું કહેશો ગર્લ્સને કે કેવી રીતે એ લોકોને આપણે મોટિવેટ કરી શકીએ છીએ? ઓવરથિંક નહીં કરવાનું, જસ્ટ ડુ ઇટ. નાઇસ. ઓકે બંસી? કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે. ઓકે, Nothing is impossible. પેરેન્ટ્સ માટે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. Yes. તમે અંદરથી ધારી લો અને તમારા તરફથી તમારું 100% આપો ને તો આજે નહીં તો કાલે તમે તમારા ડ્રીમને અચીવ કરી શકો. જી બિલકુલ. અને થેન્ક યુ સો મચ. અને લિટરલી તમને લોકોને મળીને પણ બહુ જ સારું લાગ્યું. મને પણ ઘણું મોટિવેશન મળ્યું છે કે હું જ્યારે સવારે રનિંગ માટે પણ ક્યારેક મને એવો વિચાર આવે કે યાર જવું કે ના જવું, તો હવે મને લાગે છે હું કોઈ દિવસ સ્કીપ નહીં કરું. બિકોઝ જ્યારે તમે લોકો આટલું બધું કરી રહ્યા છો યાર, તો અમે લોકો ઘરે બેસીને સવારે ખાલી એક્સરસાઇઝ અને એ પણ કેમ ઇગ્નોર કરીએ. તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ, એન્ડ વેરી ઓલ ધ બેસ્ટ ટુ બોથ ઓફ યુ. વન્સ અગેન વેરી કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા. થેન્ક યુ. માઉન્ટ ફ્રેન્ડશિપ અભિયાન, જેના વિશે આપણે વાત કરીને સાથે જ એવી ગર્લ્સ સાથે આપણે વાત કરી છે કે આપણને મળીને પણ એવું લાગે કે લાઈક બીજા લોકો અત્યારે શું કરી રહ્યા છે આજે સોશિયલ મીડિયાના જમાનામાં. અને બહુ જ લોકોનું આમ આળસુ જીવન થઈ ગયું છે. લોકો સવારે ઉઠીને પણ વહેલા ઉઠી નથી શકતા, એક્સરસાઇઝ નથી કરી શકતા. એવામાં આ લોકો ગર્લ્સ હોવા છતાં પણ આટલો મોટો સાહસ કરી રહ્યા છે. એમનામાં આત્મવિશ્વાસ કેવો છે અને એમની હેલ્થ આપણે જોઈ શકીએ છીએ કે આજે કેવી છે, કે જેના કારણે એ લોકો આટલા જે એવરેસ્ટ છે એ ક્લાઇમ્બ કરી રહ્યા છે. તો ચોક્કસથી આ બધાને સાંભળીને, એ લોકોના વિશે જાણીને આપણને પણ આજે એક એવું મોટિવેશન મળ્યું હશે કે જેથી કરીને આપણે પણ આપણી લાઈફને ને આપણે પોતાની જાતને હેલ્ધી રાખી શકીશું. કદાચ આવા એવરેસ્ટ બધા જ સર નથી કરી શકતા, બટ એટલીસ્ટ એમને સાંભળીને આપણે એ તો કહી શકીએ છીએ કે આપણે સૌએ પણ હેલ્ધી રહેવાના પૂરા પ્રયાસ કરવા જોઈએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.